ગુજરાતના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળે તે સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને આરોગ્ય વિભાગ દ્વારા નિયમન તંત્ર કટિબદ્ધ છે. કમિશનર ડોક્ટર એ.જી. કોશિયાએ જણાવ્યું છે કે તંત્ર દ્વારા ભેળસેળ અને ડુપ્લિકેટ ખોરાકના બનાવનારો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં 10 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 28 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આશરે 46 ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂપિયા 1.8 કરોડ થાય છે. તંત્રએ 5 સપ્ટેમ્બર બનાસકાંઠા ચંડીગઢ જીઆઈડીસી વિસ્તારના પ્લોટ નંબર 101માં આવેલા એક ખાનગી ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો. ચંડીગઢ ખાતે આવેલા શ્રી સેલ્સ નામની પેઢી પર દરોડા પાડીને રૂપિયા 3.5 લાખથી વધુની કિંમતનો 650 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર તથા રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે ચંડીસર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવાળા ત્યાંથી લગભગ 5.5 ટન જેટલું બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની કિંમત 35 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે. ત્યાંથી 2 ઘીના નમૂનાને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે. આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જે ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાં પામ ઓઇલના ખાલી ડબ્બા તથા લગભગ 700 કિલોગ્રામ જેટલું 3.5 લાખનું ભેળસેળિયું ઘી મળ્યું હતું. અને આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્થળે કોઈ લાયસન્સ ન હોય એવી જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા. અમારી ટીમના વોચમાં હતા અને ગઈકાલે અર્લી મોર્નિંગમાં દરોડો પાડીને આ મોટો જથ્થો ત્યાંથી પકડ્યો છે. અને આ જે મોટો ભેળસેળનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફિરકીમાં હતા અને મીન ટાઈમ વાળી ટીમે અમને પકડી લીધેલા છે.